ગુજરાતના વિવિધ ક્ષેત્રોના 7 વ્યક્તિ વિશેષ બીઆરજી મેમોરિયલ એવોર્ડથી સન્માનિત દિવ્યાંગ શિક્ષા રમતગમત તેમજ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ બીઆરજી મેમોરિયલ એવોર્ડ એનાયત. સ્થાયી સમિતિની બેઠકમાં 15 કામોને મંજૂરી. શિવજી કી સવારી અંતર્ગત તમામ કાર્યક્રમ અને આયોજનના ખર્ચની ચૂકવણી કરવાના કામને હાલ પર પૂરતું મુલતવી કરાયું. ગઈકાલે રાત્રે વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે બન્યો આગનો બનાવ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતના બાયલીમાં 99 પેનકેક્સનું ભવ્ય ઉદ્ઘાટન. એક નવું ડેઝર્ટ ડેસ્ટિનેશન. વડોદરામાં સ્વાદિષ્ટ પેનકેકની વિશાળ શ્રેણીમાં વિશેષતા ધરાવતી ભારતની અગ્રણી QSR ચેન 99 પેનકેક્સે ગુજરાતના વડોદરાના ભાયલીમાં તેના નવા સ્થળના સફળ ઉદ્ઘાટનની ગર્વથી જાહેરાત કરી. આ બ્રાન્ડનું ગુજરાતમાં 7મું આઉટલેટ છે. 15 ફેબ્રુઆરી 2025ના રોજ આયોજિત લોન્ચ સમારોહમાં મહેમાનોને બ્રાન્ડના સિગ્નેચર પેનકેક, વેફલ્સ અને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓનો યાદગાર અનુભવ મળ્યો. આ નોંધપાત્ર સિદ્ધિ ભાયલાના હૃદયમાં પ્રિય ડેઝર્ટ હોટસ્પોટ લાવી રહેવાસીઓને અવિશ્વસનીય સ્વાદિષ્ટ સ્વાદનો આનંદ માણવા માટે એક યોગ્ય સ્થળ મળ્યું. આ શરૂઆત 99 પેનકેક્સની વૃદ્ધિ અને વિસ્તરણની સફર એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ભારતભરમાં આઉટલેટ્સના વધતા નેટવર્ક સાથે બ્રાન્ડ ડેઝર્ટ અને ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ QSR ઉદ્યોગમાં સતત પ્રગતિ કરી રહી છે. ક્લાસિક અને નવીન સ્વાદના સંયોજન માટે જાણીતું વૈવિધ્યસભર મેનુ છે કે ગ્રાહકો વારંવાર અહીં આવે છે. ભાયલીમાં 99 પેનકેક્સનો અનુભવ લાવવા અને નવા પ્રેક્ષકોને અમારી સ્વાદિષ્ટ વાનગીઓની શ્રેણી રજૂ કરવા માટે અમે ઉત્સાહિત છીએ. 99 પેનકેક્સના સ્થાપક VK શાહે દીપ ચોકસીએ જણાવ્યું હતું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. સો પ્રોડક્ટ છે પેનકેક્સ અને વોફલ્સ એન્ડ આજે વી આર ઓપનિંગ 59th સ્ટોર. હી ઇઝ ધ માસ્ટર ફ્રેન્ચાઇઝ ફોર ગુજરાત. સો દીપભાઈ છે જે અહીંયા ઓલરેડી બરોડામાં 3જી આઉટલેટ છે અને અમદાવાદ અને એમાં બી આપણે એક બે આઉટલેટ ખોલી છે. ગુજરાતમાં આઈ થિંક આપણી અરાઉન્ડ 11મી આઉટલેટ છે. સુરત, બરોડા, આણંદ ને બધું આપણે ગણીએ તો. સો હેપી. કેક્સ, પેસ્ટ્રીઝ છે, ડેઝર્ટ્સ છે, વોફલ્સ છે, પેનકેક્સ છે. યંગ જનરેશનને આજની તારીખે આ જ બધું ગમે છે એન્ડ વી આર હેપી ટુ અનાઉન્સ કે ગુજરાતમાં સારું એક્સપાન્શન બી પ્લાન કરીએ છીએ વાયા ફ્રેન્ચાઇઝ મોડલ ઓલ્સો. અને અરાઉન્ડ ઇન કપલ ઓફ યર્સ અરાઉન્ડ 50 આઉટલેટ ગુજરાતમાં જ કરવા છે. સો વી આર ઓન ધ વે ઓફ ઓપનિંગ ગુડ આઉટલેટ્સ ઇન ગુજરાત. Subscribe now and press the bell icon. Never miss an update. આઈ થિંક 1 વર્ષ પહેલાં અમે ટાઈપ થયેલા 99 સાથે અને આખા ગુજરાતમાં એક્સપાન્ડ કરવાનું ફ્યુચર પ્લાનિંગ સાથે. અને અમારી આજે આ 7th આઉટલેટ છે અહીંયા ગુજરાતમાં. સો બહુ જ સારું છે અને એકદમ પ્રાઉડ ફીલ થાય છે કે આ ઓપોર્ચ્યુનિટી અમને મળી અને જે અપગ્રોઈંગ છે એની સાથે અમે કંપની સાથે ગ્રો કરશું. સો એના માટે બહુ જ હેપી છે અને ફ્યુચરમાં બહુ જ સ્પીડી ગ્રોથ કરશું એવો અમારો ફ્યુચર પ્રોગ્રેસ છે. સો પેનકેક્સ છે, વોફલ્સ છે, ક્રેપ્સ છે, બરાબર, અને કેક્સ, પેસ્ટ્રીઝ છે અને કેફે મોડલ્સમાં અમે પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, એ પણ અવેલેબલ છે અહીંયા. ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોને આર્થિક નુકસાન તેમજ માનસિક ત્રાસ વેઠવાનો સમય આવ્યો છે. મહત્વનું છે કે સ્થાયીની અંદર શિવજી કે સવારી કાર્યક્રમની ખર્ચની તમામ દરખાસ્તને ફગાવી દેવાતા હવે ઇજારાદારને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સ્થાયી સમિતિની બેઠકમાં 17 જેટલા કામો પૈકી કુલ 15 કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સૌથી મહત્વનું એવા શિવજી કી સવારીના કાર્યક્રમના તમામ ખર્ચની જે દરખાસ્ત હતી તેને પાલિકાની સ્થાયી સમિતિએ નામંજૂર કરી છે. શિવજી કી સવારી અંતર્ગત તમામ કાર્યક્રમ અને આયોજનના ખર્ચની ચૂકવણી કરવાના કામને હાલ પૂરતું મુલતવી કરાયું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 17 કામો મંજૂર અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 15 કામોને મંજૂર કરી 2 કામ મુલતવી કરવામાં આવ્યા હતા.
દર અઠવાડિયે વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર કરવા હેતુ મળતી આ બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં તમામ સમિતિના સભ્યો સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર હતા. આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગના કુલ 17 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 15 કામો મંજૂર કરી શિવજી કી સવારીના ખર્ચના કામને હાલ પૂરતા મુલતવી કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિના આ જ પ્રકારના રવૈયાને કારણે વડોદરા શહેરના કેટલાક ઇજારદારો હવે પાલિકાના ટેન્ડર ભરતા પહેલા વિચાર કરે છે કે ભાજપાના આંતરિક જૂથવાદના પગલે ઇજારદારોને પૈસાનું ચૂકવણું નહીં થતું હોવાની વાતો પણ પાલિકામાં ચર્ચાઈ રહી છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. 18/2/2023ના રોજ શિવજીની સવારી નીકળી હતી. એ માટે જે કલાકારો ડાયરા કર્યા હતા, લોકલ લાઇટિંગ કર્યું હતું, સ્ટેજ બાંધ્યા હતા, ફરાસખાનો ખર્ચો હતો, LED ટીવીનો ખર્ચો હતો. આ તમામ ખર્ચા કરી નાખ્યા બાદ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી. એ દરખાસ્ત રાજ્ય સરકારની ગ્રાન્ટ મળેથી અને મંજૂર કરવું, એટલે રાજ્ય સરકારની ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ આને મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ નહીં આવતા ફરીથી આની પર યોગ્ય નિર્ણય કરવા માટે માન્ય કમિશનર શ્રી તરફથી સ્થાયીમાં દરખાસ્ત આવી હતી. તમામ સભ્યોએ ઉક્ત ચર્ચા વિચારણા મુક્ત મને ચર્ચા વિચારણા કરી અને અન્ય તહેવારો, અન્ય વરઘોડાઓ પણ જો ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ માગે તો શું કરવું, એક આવી ચર્ચા પણ થઈ અને એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ અને ખૂબ વિચાર વિમર્શ કરીને પુખ્ત ચર્ચા વિચારણા કર્યા બાદ આ દરખાસ્તને મંજૂર કરવી જોઈએ એવો એક તમામ સભ્યોનો સૂર ઉઠતા અને વધુ ચર્ચા વિચારણા માટે, વધુ ફાઇલનો અભ્યાસ કરવા માટે હાલ પૂરતી મુલતવી રાખો. 2 વર્ષ થયા, હજુ રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળી. શું પત્ર વ્યવહાર થયો છે સરકાર પાસે, તમે માંગ્યું છે, કેટલી વખત વાતચીત થઈ છે અને ગ્રાન્ટ હજી સુધી નથી? એટલે એ વખતના શું પત્ર વ્યવહાર રાજ્ય સરકાર જોડે થયેલા છે એ પણ ચેક કરવા પડશે. કોર્પોરેશન તરફથી રાજ્ય સરકાર જોડે પત્ર વ્યવહાર કરવામાં આવેલો છે. ટ્રસ્ટ તરફથી પત્ર વ્યવહાર થયો છે કે નહીં એની કોઈ માહિતી નથી. સ્થાયીમાં અન્ય સભ્યોએ આ બાબતે શું કર્યું? કીધું એ જ કે હાલ પૂરતું કામને વધુ ચર્ચા વિચારણા માટે મુલતવી રાખું છું. વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે બન્યો આગનો બનાવ. વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે બન્યો આગનો બનાવ. આઈસર ટેમ્પોમાં બન્યો આગનો બનાવ. સુરતથી અમદાવાદ જતી આઈસર ટેમ્પોમાં શોર્ટ સર્કિટના લીધે લાગી આગ. આઈસર ટેમ્પોમાં ટ્રાન્સપોર્ટનો હતો અલગ અલગ સામાન. દરજીપુરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને મેળવી કાબૂમાં. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ગુજરાતના વિવિધ ક્ષેત્રોના 7 વ્યક્તિ વિશેષ BRG મેમોરિયલ એવોર્ડથી સન્માનિત. દિવ્યાંગ, શિક્ષા, રમતગમત તેમજ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ BRG મેમોરિયલ એવોર્ડ એનાયત. BRG મેમોરિયલ એવોર્ડમાં જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા શિક્ષા, નારી શક્તિ તેમજ આત્મવિશ્વાસ ઉપર માર્ગદર્શન. સંસ્કારી નગરી વડોદરામાં 33થી વધુ વર્ષોથી શિક્ષણ, રમતગમત તેમજ સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની જ્યોત પ્રજ્વલિત કરનાર BRG ગ્રુપના અધ્યસ્થાપક બકુલેશ ગુપ્તાજીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 12 ફેબ્રુઆરીના રોજ BRG મેમોરિયલ એવોર્ડ 2025નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં દિવ્યાંગ ખેલાડી, શિક્ષા ક્ષેત્ર તેમજ રમતગમત અને સામાજિક ક્ષેત્રના 7 વિશિષ્ટ વ્યક્તિ વિશેષને સન્માનિત કરવામાં આવ્યા હતા. લેખિકા કાજલ ઓઝા વૈદ્ય, ગુજરાત સરકારના રમતગમત તેમજ સાંસ્કૃતિક વિભાગના પૂર્વ સચિવ ભાગ્યેશ ઝા તેમજ BRG ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા, CMD સરગમ ગુપ્તા તેમજ ડિરેક્ટર શ્વેતા ગુપ્તાના હસ્તે BRG મેમોરિયલ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના શિક્ષણ જગતના દિગ્ગજ ગુજરાત પબ્લિક સ્કૂલ, ઉર્મી સ્કૂલ એવી અનેક સંસ્થાઓના સ્થાપક, BRG ગ્રુપના સંસ્થાપક એવા અમારા સૌના વડીલ અને મારા પિતા શ્રી બકુલેશભાઈ ગુપ્તાની આજે 4થી પુણ્યતિથિ છે. આજના દિવસે અમે સૌ તેઓને નમન કરી વંદન કરીએ છીએ. તેઓની પુણ્યતિથિ પર હંમેશા દર વર્ષે અમે એવા કોઈ કાર્યક્રમ કરીએ છીએ કે જે વિષયમાં તેઓને રુચિ હતી. તેઓના કાર્યકાળ દરમિયાન
તેઓએ સમાજ માટે, સોસાયટી માટે દરેક ક્ષેત્રમાં અથાગ મહેનત કરી છે. એ ચાહે કલ્ચરલ હોય, સ્પોર્ટ્સ હોય, એજ્યુકેશન હોય, સોશિયલ વેલફેર હોય, એવા કોઈપણ વિષયોમાં શ્રી બકુલેશભાઈ ગુપ્તાએ અથાગ મહેનત કરી છે. દર વર્ષે અમે તેઓની પુણ્યતિથિના દિવસે ફ્રી એજ્યુકેશન, દિવ્યાંગ બાળકોનું ઘડતર, બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સ કે જે નાગરિકોએ સમાજ માટે સારું કામ કર્યું હોય તેવા નાગરિકોને સિલેક્ટ કરી તેઓને બીઆરજી મેમોરિયલ એવોર્ડ્સથી ફેલિસિટેટ કરી તેઓનું પ્રોત્સાહન વધારવું, એવું એક અમે એવોર્ડ સેરેમની કરતા હોઈએ છીએ. અને આ વર્ષે બીઆરજી મેમોરિયલ એવોર્ડની સાથે સાથે અમે 2 ખ્યાતમાન સ્પીકર્સને અહીંયા ઇન્વાઇટ કર્યા છે, શ્રી ભાગ્યેશભાઈ ઝા અને શ્રીમતી કાજલ ઓઝા. અમારું એવું માનવું છે કે આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને ટીચર્સ તેઓને અલગ અલગ વિષયો પર ખૂબ સારી વાતો સાંભળવા મળે તે માટે અમારા બકુલેશભાઈના ખાસ ભાઈ જેવા મિત્ર એવા શ્રી ભાગ્યેશભાઈ અને શ્રીમતી કાજલબેન ઓઝાને આજે અમે ઇન્વાઇટ કર્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા રડી પડ્યા. બસ હવે આવા દિવસો ક્યારે નહીં આવે અને ફ્રેન્ડ્સ મળશે કે કેમ તે પણ નથી ખબર. હોમ સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને સિગ્નેચર ડે મનાવતા રડી પડ્યા. બસ હવે આવા દિવસો ક્યારે નહીં આવે અને ફ્રેન્ડ્સ મળશે કે કેમ તે પણ નથી ખબર. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીઓમાં ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લા 1 અઠવાડિયાથી વિદ્યાર્થીઓ યુથ ડે મનાવી રહ્યા છે. ત્યારે આજે સિગ્નેચર ડે હતો અને તેમાં પણ વિદ્યાર્થીઓ સિગ્નેચર ડે મનાવતા ચોધારે આંસુએ રડી પડ્યા હતા. એકમાત્ર કારણ કે આ તમામ વિદ્યાર્થીનીઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને આગળની લાઈફમાં આ જ બધા ફ્રેન્ડ્સ મળશે જ કે કેમ તે ચિંતાને લઈને વિદ્યાર્થીઓ રડી પડ્યા. સાથે જ છેલ્લા દિવસે એક સંકલ્પ પણ કર્યો કે ભલે ભવિષ્યમાં જુદી જુદી જગ્યાએ વિવિધ કોર્સમાં અભ્યાસ કરશે કે પછી પોતાની લાઈફ બનાવવામાં વ્યસ્ત થઈ જશે, પરંતુ મિત્ર છે એટલે મળવાનું તો રાખશે જ. ત્યારે ચોક્કસ ઘણા વર્ષો બાદ આવો મિત્રતાનો પ્રેમ યુનિવર્સિટીમાં જોવા મળ્યો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સિગ્નેચર ડે મનાવીને તમે લોકો સેલિબ્રેટ કરી રહ્યા છો અને પણ દુઃખની લાગણી સાથે, કેમ આવું? બિકોઝ આ અમારો લાસ્ટ ડે છે. આજે યુથ જે ફેસ્ટિવલ ચાલે છે એનો અમારો આ લાસ્ટ સિગ્નેચર ડે છે અને બહુ બધી યાદગીરી જોડાયેલી છે આ ડેઝ સાથે. અમે બહુ જ એન્જોય કર્યું છે. હા, થોડું મુશ્કેલ છે એવું મનને મનાવવું કે છેલ્લું વરસ છે, પણ એન્જોય કર્યું છે અને અમે આ બધી યાદો સાથે લઈ અને અમારા જે આગળની લાઈફ છે એમાં જરા થોડા આગળ વધીશું અને બસ ટાઈમ મળશે તો દોસ્તોને મળીશું ઓબ્વિયસલી, કેમ કે લાગણીઓ તો જોડાયેલી જ છે. શું નામ? મારું નામ કિંજલ વસાવા. આટલા બધા દિવસ એન્જોય કર્યા, હવે આજે લાસ્ટ દિવસ દુઃખની લાગણી સાથે શું કહેશો? આ દિવસ માટે તો મારા પાસે કંઈ શબ્દ જ નથી, કેમ કે અમારી આટલી બધી મેમોરીઝ જોડાયેલી છે અને અમે લોકો 3 વર્ષ ફેકલ્ટીમાં ઘણું બધું એન્જોય કર્યું છે. હરેક ફેસ્ટિવલ અમે લોકો સાથે ઉજવ્યા છે અને અમે લોકો આગળ જતાં મળશું કે નહીં મળીએ એ તો ખબર નહીં, પણ આની જે બધી મેમોરીઝ છે એ તો આખી જિંદગી અમારા સાથે રહેવાની જ છે. શું નામ તમારું? આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક રાખવામાં આવી. આજરોજ વડોદરાની મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક રાખવામાં આવી. એમાં 17 કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા, જેમાંથી 15 કામ મંજૂર અને 2 કામો મુલતવી રાખવામાં આવ્યા. 15 કામોમાં જનસંપર્ક વિભાગ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા વિતરણ, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી ગટર શાખા વગેરે કામોને મંજૂરી અર્થે લેવામાં આવ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સ્થાયી સમિતિમાં 17 પ્રપોઝલ હતી, એમાંથી 15 મંજૂર કરવામાં આવી છે અને 2 મુલતવી કરવામાં આવી છે. કામકાજની વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા 2023માં જે મહાશિવરાત્રિનું આયોજન હતું એનું 88 લાખ જેટલું પેન્ડિંગ પેમેન્ટ રાજ્ય સરકારની ગ્રાન્ટ મળીએથી કરવાનું હતું. એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે વધુ વિચારણા અર્થે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે બાકડાનો સપ્લાય કરવાનો છે 2,20,62,250 અને જે બાકડાની કિંમત છે એ લગભગ 3300 રૂપિયાની આસપાસ છે, જેને 2.45 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનનો 5 કરોડ સિવિલનો ઇજારો હતો,
વધુ પડતા કન્સ્ટ્રક્શનના કામો અને ગાર્ડન હોય કે આંગણવાડી હોય એ કામો કરવા માટે 3 કરોડનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સંખેડા દસાલાડ ભવન પાસે જે બુસ્ટર છે એ બ્રિજની કામગીરીમાં સર્વિસ રોડની વચ્ચે આવતા એને ખસેડવાની કામગીરી 29,97,083 રૂપિયા 17% વધુના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં જે માનવદિન તરીકે ઓપરેટરને મજૂર લેવાના છે એ 1.5 કરોડનો ઇજારો હતો, જેમાં 40 લાખની મર્યાદામાં વધારો માગ્યો હતો. સ્થાયી સમિતિએ 20 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી છે. 40ના બદલે 20 લાખે ફેરફાર સાથે મંજૂર કર્યું છે. ધોળકા સ્થિત ફ્રેન્ચવેલ તથા 50 mLના ઇન્ટેક વેલનું ઓએનએમનું કામ હતું, જે 6 મહિના માટે જૂના ભાવે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પ્રતિ માસ 5,60,396 રૂપિયાનો ભાવ છે, જે 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. નવીન ઇજારા થઈ ગયા છે. નવીન ઇજારાના ભાવ વધુ હોવાથી પાલિકાની બચત થાય એ માટે કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર સપ્લાય અને ઇલેક્ટ્રિક ઉપકરણોમાં જે ખામી સર્જાય છે એના ઓએનએમ માટે 65 લાખની મર્યાદામાં વાર્ષિક ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. જીપીએમસી એક્ટ હેઠળ વોર્ડ નંબર 12માં અટલાદરા તળાવ પાસે આવેલ 500 mm અને 300 mmની જે નળિકા હતી એ બદલી અને તળાવની બહાર શિફ્ટ કરી છે. 1,61,11,977 અને 28% ઉપરના ભાવનું કામ 67 C હેઠળ જાણમાં લીધું છે. આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી જે હાઈવેને સમાંતર સિટી બાજુની વરસાદી પાકી ચેનલ સ્લેબ સાથેની એ કામને 13,51,41,852 અને એસઓઆરથી 22.22% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉડા સર્કલ પાસે વરસાદી ગટરમાં જે ભૂવો પડ્યો હતો એ કામને 31,47,325 67 C ના કામને જાણમાં લેવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં ઓએનજીસી કમ્પાઉન્ડ વોલ પાસેથી પસાર થતી મુખ્ય ડ્રેનેજ નળિકામાં ભંગાણ થતાં એની દુરસ્તીનું કામ પણ જીપીએમસી એક્ટ 67 C હેઠળ 7,70,814 ના કામને જાણમાં લેવામાં આવ્યું છે. પ્રતાપપુરા ડેમ તેમજ ઉપરવાસમાં જે ઓટોમેટિક વેધર સ્ટેશન છે 15 જેટલા, એના કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન મેન્ટેનન્સ સ્પેર પાર્ટ્સ બદલવા સહાના ઓએનએમને 12% ઓછાના ભાવે 46,40,090 રૂપિયાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 2માં સાવલી કેનાલની નીચે જે 354 mmની લાઇન છે એ પણ જે નવો બ્રિજ બની રહ્યો છે એના માટે શિફ્ટ કરી અને કેનાલની નીચેથી પસાર કરવા માટે હાઇડ્રો ટેસ્ટિંગ કરી અને જરૂર પડે તો નવીન લાઇન નાખવી અને 2 વાલ બેસાડવાનું કામ છે. 1,86,675 વત્તા GST 16.69% વધુનો ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. રસ્તા માટે વાર્ષિક ઇજારાથી સુકેત પથ્થર 22% વધુનો ભાવ લગભગ 54 રૂપિયા સ્ક્વેર ફીટનો ભાવ થાય છે. 1,84,67,828ના નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારા ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ પ્યોર બ્લોક કરવાના કામે 9% ઓછાના ભાવપત્રકવાળા પ્રપોઝલને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16%ના ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈપણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવ્યો છે. વહીવટી વોર્ડ 12માં વિશ્વામિત્રી બ્રિજની નીચે એસકે પરમાર ચાલતી થઈને વિશ્વામિત્રી નદી સુધી નવીન વરસાદી ગટર નાખવાના કામને 0.030% ઓછા 23,27,899ના ભાવપત્રકે મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹331 કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું. બદામણી બાગ ખાતે કરવામાં આવ્યું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ ખંડેરાવ બાળુ શુક્લ તથા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદસ્તે કરવામાં આવ્યું. બદામણી બાગ ખાતે કરવામાં આવ્યું. વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, માનનીય યોગેશભાઈ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શ્રી ચિરાગભાઈ બારોટ, શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, શ્રી મનોજભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. બધા દ્વારા દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. માનનીય પિંકીબેન સોનીના હસ્તે બાલકૃષ્ણ શુક્લને મોમેન્ટ અને રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ, પછી એ બ્યુટિફિકેશનનો મુદ્દો હોય, વડોદરાના સાંસ્કૃતિક વારસાને લગતો મુદ્દો હોય, વડોદરાની અંદર સુગમ સુવિધા ઉત્પન્ન કરવાનો મુદ્દો હોય, એવા વિવિધ કાર્યક્રમોના, વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ 331 કરોડ અંદાજે એટલા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે પ્રસંગ હતો. અને આ પ્રસંગની અંદર આવનારા દિવસોની અંદર ડબલ એન્જિનની સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રી નેતૃત્વની અંદર કઈ પ્રકારે આગળ વડોદરાને વિકસિત વડોદરા બનાવી અને વિકસિત ભારત તરફ આગળ વધવાના છે એ વિશે સૌને ચર્ચા કરી અને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું. બહુ ગર્વની વાત છે. 2018માં એકાએક વિનોદ રાવજીએ જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે એમને નાલાયકી બતાડીને આર્ટ ગેલેરી તોડી નાખી, જે અમારી જૂની હતી. અને આજે આનંદની વાત એ છે કે 2025ના દિલીપ રાણા સાહેબ મ્યુનિસિપલ કમિશનરે અમને આર્ટ ગેલેરી પરત કરી, એનો બહુ આનંદ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આર્ટ ગેલેરી આપવામાં આવી છે એમાં આજે 29 આર્ટ ફોટોગ્રાફર્સ ઓફ વડોદરા અને હું વડોદરા આર્ટિસ્ટ પરિવારનો ફાઉન્ડર થઉં, અમે લોકો આ આખો શો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ડેડિકેટ કરી રહ્યા છીએ. અલબત્ત આપને બધાને ખબર જ હશે કે 2018માં જ્યારે તોડી ત્યારે મેં સ્વખર્ચે મેં આંદોલન કર્યા. 2025 સુધી મારા સ્વખર્ચે હું લડ્યો. જે જગ્યાએ રજૂઆત કરવાની હતી, નિવેદનો કરવાના હતા, એ બધા કર્યા. અને છેલ્લે આજે આર્ટ ગેલેરી જોઈ રહ્યો છું અને આટલા બધા તસવીરો મુકાઈ છે, ફોટોગ્રાફરે એમને વર્ક એક્ઝિબિટ કર્યું છે, એટલે હું પુલકિત થઈ રહ્યો છું. હું એટલું કહીશ કે હું આભાર વ્યક્ત કરીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો, એક્સ MLA સીમા મોહિલે મેડમનો અને હાલના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો હું આભાર વ્યક્ત કરીશ. થેન્ક યુ. વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ કરતા વડોદરા શહેર સતત અવિરત, પછી તે રોજગારી, નવી રોજગારી ઊભી કરવાની હોય, ડ્રેનેજના, રોડના, રસ્તાના કામો હોય, કે પછી નવીન પાણી નેટવર્કના કામો હોય, કે પછી ગત ચોમાસામાં જે પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો એવી ફરી વખત આપણને પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને આર્થિક સહાય સાથે સતત અવિરત એમના માર્ગદર્શન સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું હોય કે વડોદરા શહેરને સલામતી અને સુરક્ષા બક્ષવાની દિશામાં આજરોજ આ ફાયર સ્ટેશનના ઉદ્ઘાટનનું કામ હોય તથા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાંચેઝજી સાથે તાજેતરમાં વડોદરાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આપણે વડોદરા શહેરને અદ્યતન ટેકનોલોજી સાથે બધી જ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ. ત્યારે એ દિશામાં કામ કરતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 331 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર વિશ્વમાં કલાનગરી તરીકેનું જેને બિરુદ મળ્યું છે એવી આપણી આ વડોદરા નગરીને આપણે આજે આપણા વડોદરા શહેરના કલાકારો માટે આ આર્ટ ગેલેરી, સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી, એનું પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આજના 331 કરોડના કામોના શુભારંભ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજરોજ આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામા થયેલ એટેકમાં મૃત્યુ પામેલા શહીદ સૈનિકોને કેન્ડલ લગાવીને ડેરીડેન સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ આમ આદમી પાર્ટીના અશોક ઓઝા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા પુલવામા થયેલ એટેકમાં મૃત્યુ પામેલ શહીદ સૈનિકોને કેન્ડલ લગાવીને ડેરીડેન સર્કલ પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ 14 ફેબ્રુઆરી એટલે શું? બરાબર આજથી જ 5 વર્ષ પહેલાં
આજના જ દિવસે પુલવામા એટેક થયેલ અને તેમાં 40 ભારતીય સૈનિકો શહીદ થયેલ. તેમની વીરગતિના સન્માનમાં તેમના પરિવારને આશ્વાસન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના વડોદરાના તમામ પ્રદેશ પદાધિકારીઓ, શહેર પદાધિકારીઓ તથા તમામ કાર્યકરોએ તમામ શહીદ સૈનિકોને મીણબત્તી પ્રગટાવી ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ચૌદમી ફેબ્રુઆરી 2019ના રોજ જે આત્મઘાતી હુમલો આપણા સૈનિકો પર પુલવામામાં થયો હતો તેને લઈ આજે 5 વર્ષ પછી પણ અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદાધિકારીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આજે અહીંયા એકત્રિત થયા છીએ અને તેમની આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના બાળકોને આગળ વધારે, તેમના પરિવારના દુઃખ હરે તેવી પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એ લોકો જે લોકો બી શહીદ થયા છે તેમના બાળકોને આગળ વધારે. આજ અમારી શુભકામના છે. આ ડેરીડન સર્કલ ઉપર આજે અમે એકત્રિત થઈ અને સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ કરી, કેન્ડલ સળગાવી અને તેમને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરી છે. અશોક ઓઝા, આમ આદમી પાર્ટી. દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી CBSEની પરીક્ષાનો થયો પ્રારંભ. દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજથી CBSEની પરીક્ષાનો થયો પ્રારંભ. રાજ્યના તમામ મહાનગરો ખાતે CBSE બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા. વડોદરા શહેરમાં 10 જેટલા CBSE પરીક્ષા કેન્દ્રોની કરાઈ ફાળવણી. રાજ્યમાં આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની CBSE બોર્ડની પરીક્ષામાં બેસશે. પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને સુગમતા રહે તે માટે શાળાના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત. CBSE બોર્ડની પરીક્ષા પત્યા બાદ રાજ્ય સરકારની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓનો થશે આરંભ. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. અચ્છા, મારા છોકરા છે ટ્વિન્સ અહીંયા આગળ અંબે સ્કૂલમાં આવ્યો છે માંજલપુરમાં, અને આ લોકોની વ્યવસ્થા ઘણી સારી છે અહીંયા આગળ. અને આજે ઇંગ્લિશનું પેપર છે. વિક્રમ જડિયા. આજથી ધોરણ 10ની CBSEની એક્ઝામો ચાલુ થઈ છે. અત્યારે અમારા છોકરાઓનો નંબર અંબે વિદ્યાલય માંજલપુર આવ્યો છે, એટલે અમે બધા પેરેન્ટ્સ અહીંયા આગળ આવ્યા છે છોકરાઓને મૂકવા માટે. આજે ઇંગ્લિશનું પેપર છે છોકરાઓ માટે. એ તો આમ તો ગમે તે હોય, પણ આજે બોર્ડની એક્ઝામ એટલે લોકોને બીક તો લાગે છે, એટલે બધા પેરેન્ટ્સ સપોર્ટ કરવા માટે આવ્યા છે અહીંયા આગળ. તૈયારી તો સવારે બી 5 વાગે ઉઠી જાય, રાતે 11-12 વાગ્યા સુધી વાંચે છોકરાઓ. અને દરેક પેપરની અંદર લોકોને રજાઓ છે, એટલે એમને થોડુંક બર્ડન બી વધારે છે કે ભાઈ 5-5 દિવસ રજાઓ મળે છે, પછી અમારે આટલું ભણવાનું. જે રીતના બર્ડન અમારા ટાઈમમાં હતું એના કરતાં વધારે બર્ડન અત્યારે છોકરાઓને પડી રહ્યું છે આમાં. મારું નામ પ્રશાંત ઠક્કર. અંત્યોદય CSR સમિટ વડોદરાના ગ્રાઉન્ડ મર્ક્યુરિયર સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી કંપનીના પ્રતિનિધિઓ તથા NGO CSR સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. અંત્યોદય CSR સમિટ વડોદરાના ગ્રાન્ડ મર્ક્યુરિયર સૂર્યા પેલેસ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં CSR સમિટમાં આરોગ્ય, શિક્ષણ અને ગ્રામીણ વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવી દિશા અને દ્રષ્ટિ આપતા વિચારોનું આદાન પ્રદાન કરવા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. CSR સમિટમાં એક સશક્ત મંચ પુરવાર થશે. CSR સમિટનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય 108 વ્રજરાજ મહોદયના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ અંત્યોદય CSR સમિટની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં કોર્પોરેટ સેક્ટરના પ્રતિનિધિઓ તથા જુદા જુદા NGO સમિટમાં જોડાયા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે વડોદરા ખાતે અંત્યોદય CSR સમિટ, અંત્યોદય કે જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક આ વિચારધારા કે છેવાડાના માનવીની પણ પ્રગતિ થાય, એમનું ઉત્થાન થાય, આ સામાજિક ઉત્થાનના કારણોસર આ CSR સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટને સરળ ભાષામાં કહીએ તો ડોનર્સ અને રિસિપિયન્ટ્સ તેઓ માટે એક એવું પ્લેટફોર્મ બને
કે જ્યાં એકને એક રિસિપિયન્ટને વધારે ડોનેશન ના જાય અને એક કોઈ રિસિપિયન્ટ કે જેને ખૂબ જ જરૂરિયાત હોય એ વંચિત ના રહી જાય, એટલે તમામને વ્યવસ્થિત માત્રામાં એનો લાભ મળે અને તમામ CSR પ્રોજેક્ટ્સ એવી જગ્યા પર જાય કે જ્યાં એની તાતી જરૂરિયાત હોય અને એનાથી સમાજ ઉપર આવે. આ પહેલી CSR સમિટ, આ પહેલો પ્રયોગ આવો છે. આ CSR સમિટના અંતે ઘણા બધા નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે. એક MP CSR કાઉન્સિલનું પણ ગઠન કરવામાં આવશે કે જે વર્ષ દરમિયાન તમામ આવા CSRના પ્રકલ્પોને તમામ ડોનર્સ સાથે મળી અને કોઓર્ડિનેશન કરી અને વધારેમાં વધારે વડોદરામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં, જેમ કે શિક્ષણ અને આરોગ્યની અંદર SSG હોસ્પિટલ હોય, વિવિધ આરોગ્ય કેન્દ્રો હોય, જિલ્લા શિક્ષણ સમિતિની એવી શાળાઓ જે અંતરિયાળ શાળાઓ હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અમુક સુવિધાઓ હોય, આ તમામ સુવિધાઓની અંદર વિઝિબલી ખૂબ જ વિકાસ થાય એ માટેના પ્રયત્નો થાય એ માટેનું આ CSR સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સત્રમાં આદરણીય વ્રજકુમારજી મહોદયશ્રી ઉપસ્થિત રહ્યા, સાથે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ, ધારાસભ્ય શ્રી માનનીય ચૈતન્યભાઈ, અને આના સમારોપ સત્રમાં મેયર શ્રીમતી પિંકીબેન અને બીજા અન્ય તમામ ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહી અને આનું એક સમારોપ સત્રની અંદર જાહેરાતો કરવાના છે. ત્યારે મોટી સંખ્યામાં ડોનર્સ અને રિસિપિયન્ટ્સ અને NGO અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.